હજુ તો આપણે જામનગરને ટાટા કરીને પાછું આપણા ગામડે જવાનું છે। જય દ્વારકાધીશ મિત્રો, હવારમાં મોટા બાપાને રિક્ષામાં ચડી ગયા, જવાનું તો મોટા બાપાને ઘેરે ને પૂગી ગયા મોટા બાપાને ઘેરે, પણ આ પોપટ એક સાયકલ એ ખબર નથી પડતી। પછી નાસ્તો કરવો તો આવી ગયો દુકાને, પછી ઘેરે આવ્યો તો મોટા બાપાનો છોકરો એટલે કે આપણો ભાઈ આવી ગયો તો ઉપર સડીને જોયું તો વરસાદ તો ફૂલ આવતો તો, આપણે પલારી મેલીએ ટાઈટ સડી ગઈ હતી એક તો, ના કઈ વરસાદ બંધ રહે એ ખબર નથી પડતી। આપણે સાનમુના હેઠે ઉતરી ગયા અને હાજ થઈ ગઈ, વરસાદ રહી ગયો ને બીજે દી આપણે આપણા સબસ્ક્રાઇબર ને મળ્યા, પછી પાછા રિક્ષામાં બેસી ગયા। જવાનું તો આપણે આપણા ગામડે જાવતી ખુશી તો બહુ હતી, પણ દુઃખ એ વાત ન, ગામડે 3-4 દીથી લાઈટ નહોતી, ચાર્જિંગ કેમ કરી ફોનમાં, અને આયા તો બાપા હાલતા વરસાદમાં સા પીતા હતા ને આપણે બસ સ્ટેશન ને પૂગી ગયા ને અંદર આવીને આપણે લઈ લીધી ટિકિટ, અને ટિકિટ લઈને બસમાં ચડી ગયો, પાછા આપણે સબસ્ક્રાઇબર ભૂટકી ગયા, પછી ધીમે ધીમે બસ ચાલુ થઈને હું કંડક્ટર ની ડ્રાઈવર ની પાસે આવીને બેસી ગયો, કેમ કે ઈ આપણા સબસ્ક્રાઇબર હતા ને। ધીમે ધીમે હાલતા થયા અને જામનગર ને ટાટા કરીને પાણી ઉડાડીને ગરમા ગરમ સા પીતા પીતા પૂગી ગયા ધારાગઢ ના પાટીએ, અને ત્યાં આપણે જયદીપભાઈ તેડવા આવી ગયા હતા ને આપણા ગામનું પુલિયું પાર કરીને પૂગી ગયા ઘેર।